જય માતાજી દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના કોંકરેજ તાલુકામાં આવેલા ઠરી મુકામે। આ જગ્યાને લોકો ઠરી જાગીર મઠ તરીકે ઓળખે છે। અહીંયા આવેલી છે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કેવલપુરી બાપુની જીવન સમાધિ। આ કોઈ કિલ્લો નથી દોસ્તો, આ છે એક મહાન સંતની તપસ્યાનું સાક્ષી, જેનું સંપૂર્ણ બાંધકામ ઇન્દોરના મહારાણી એવા અહલ્યાબા હોલકરે કરેલું છે। અહીંયા આગળ કેવલપુરી અન્ન ક્ષેત્ર પણ ચાલે છે, જે માઈ ભક્તો અહીંયા આગળ દર્શન માટે આવે છે તેઓને માટે ચા પાણી નાસ્તા એ ઉપરાંત ભોજન પ્રસાદની પણ અહીંયા આગળ સુવિધા મળી રહી છે। મંદિરની અંદર પ્રવેશતા જ અહીં ડાબી બાજુ શ્રી નકરમ ભગવાનનું મંદિર આવેલું છે। એ ઉપરાંત અહીં નર્મદેશ્વર મહાદેવ, ગણપતિ ભગવાન, હનુમાન દાદાની પણ મૂર્તિઓ તમને જોવા મળશે, જેઓ આ મંદિરની રક્ષા કરે છે। તો આ મંદિરના દર્શન કરો તમે। આ મંદિર છે શ્રી કેવલપુરી બાપુની જીવન સમાધિનું, જેઓના નામ પરથી આ જગ્યા ઓળખાય છે। અહીંયા આગળ હરિપુરીજી બાપુની અને દેવપુરી બાપુની જીવન સમાધિ પણ આવેલી છે। દિવાલ ઉપર તમને જે ફોટા દેખાય છે કે પહેલાં જેઓ ગાદીપતિ મહારાજ હતા આ જગ્યાએ તેઓના છે। હાલમાં આ જગ્યાએ પરમ પૂજ્ય સ્વામી મહંત શ્રી 1008 શંકરપુરીજી મહારાજ ગાદી ઉપર બેઠા છે, જેઓ હાલમાં ગાદીપતિ તરીકે આ ગાદી સંભાળે છે। આ જગ્યાએ કેવલપુરી ગૌશાળા પણ આવેલી છે, જેમાં 300થી પણ વધારે ગાયોનો સમાવેશ થાય છે। સામે તમને બનાસ નદી દેખાશે। જાગીર મઠ એ બનાસ નદીની કાંઠે આવેલો છે।